ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તેમજ દેવાધિદેવ મહાદેવ એમના દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપર આપણે સત્સંગ ભક્તિ કરી રહ્યા છીએ. તેમાંથી આજે આપણે 10મું જે જ્યોતિર્લિંગ ત્રંબકમ ગૌતમી તટે એમની ઉપર વિશેષ ચર્ચા વિચારણા કરવાના છીએ. પરમાત્મા શ્રી કૃષ્ણ સનાતન ધર્મની મૂર્તિ છે. સનાતન ધર્મનું રક્ષણ કરવા ભગવાન અવતાર ધારણ કરે છે. શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. સનાતન ધર્મના અંગ પ્રવૃત્તિ માર્ગ નિવૃત્તિ માર્ગ છે. પ્રવૃત્તિ ધર્મ શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે અને નિવૃત્તિ ધર્મ શ્રી શંકર ભગવાન આપણને સમજાવે છે. જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિની જરૂર છે. બહુ પ્રયત્ન કરવાથી વધારે ધન નહીં મળે. જરૂર પૂરતા પૈસા માટે પ્રવૃત્તિ કરો, પણ તેની પાછળ પડતા નહીં. જીવનમાં પ્રવૃત્તિ રાખો. આખો દિવસ નિવૃત્તિ હોય તો મન પણ ખરાબ વિચાર કરવા લાગશે. સાધારણ માણસ તો પૈસા માટે પ્રવૃત્તિ કરે તે યોગ્ય છે. સંતો મહાત્માઓ આખો દિવસ ભક્તિ ધ્યાન કરી શકે. ભક્તિ રસ અતિ મધુર છે. સાધારણ માણસ માટે સર્વકાળ ભક્તિ કરવી સહેલું નથી. માણસ પ્રવૃત્તિ છોડે પછી સર્વકાળ ભક્તિ કરે તો તેને હાથે પાપ થશે. પ્રવૃત્તિ પ્રભુ માટે કરો, પણ પ્રભુ સાથે રાખીને કરો. પ્રવૃત્તિ કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે. જીવ સંસાર સુખ ભોગવે એમ વેદમાં કહ્યું છે. ધર્મ મર્યાદામાં રહી જીવ વિવેકથી સુખ ભોગવે. ભોગ ભોગ માટે નહીં, ત્યાગ માટે છે. નિવૃત્તિ માટે પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ કરો પણ પરમાત્મા માટે, પ્રભુ સાથે રાખીને કરો તો તે નિવૃત્તિનું ફળ આપશે. આમ બે ધર્મ કયા છે? પ્રવૃત્તિ ધર્મ શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે અને નિવૃત્તિ ધર્મ શંકર ભગવાન આપણને સમજાવે છે. એકવાર ભગવાન શંકરે 87 લાખ વર્ષ સુધી સમાધિ સ્થિત બની રહ્યા. બ્રહ્મનું ચિંતન કર્યું. આના કારણે એમની શક્તિ ખૂબ વધી, તેજ વધ્યું. આવી શક્તિ તેજના પુંજ સમાન શિવના દર્શન પૂજા કેવી રીતે થઈ શકે? આ સમયે શિવે 12 જગ્યામાં પોતાના શક્તિ તેજ પ્રસરાવ્યા. આ 12 જ્યોતિર્લિંગ એ જ દ્વાદશ જ્યોતિર્લિંગ કહેવાય છે. ત્રંબકમ ગૌતમી તટે. ગૌતમી ગોદાવરીનું નામ છે. ગૌતમ ઋષિની પ્રાર્થનાથી પ્રગટ થઈ તેથી ગૌતમી નામ છે. ગૌતમ ઋષિએ અહીં તપશ્ચર્યા કરી છે. આ વિસ્તારમાં પાપ વધ્યું તેથી પુષ્કળ દુષ્કાળ પડ્યા. પાપ વધારે ત્યારે ધરતી અનરસ બધું ગળી જાય છે. ભારત ભૂમિ તો સ્વર્ગ ભૂમિ છે. જ્યાં ધર્મ છે ત્યાં ધરતી માતા બધું પ્રગટ કરે છે. વાછરડો ન હોય તો ગાય માતા દૂધ પી જાય. દૂધ અંદર શોષી લે. ગાયના શરીરમાં દૂધ છે, પણ વાછરડો દૂધ પીએ તો ગાય દૂધ છોડે. એવી જ રીતે ધર્મ હોય તો ધરતી માં બધું આપે. ધર્મ ન હોય તો ધરતી માં બધું સોચી લે. ભારત દેશમાં દુષ્કાળ નહીં આવે. અજય ધર્મમાં શ્રદ્ધા રહી નહીં, તેથી આમ થવા લાગ્યું છે. ધર્મ પાયો છે. સદાસાર ધર્મ જ્યાં હોય ત્યાં જ્ઞાન ટકે. જ્યાં સ્વેચ્છાસાર હોય ત્યાં જ્ઞાન ટકતું નથી. મન કહે તે કરશો નહીં. શાસ્ત્રને ગમે તે કરો, શાસ્ત્ર કહે તે કરો. મનને ગમે તે ન કરો. શું કરવું શું ન કરવું તે શાસ્ત્રને પૂજ્યું. આજકાલના માનવો પોતાના બુદ્ધિ અને વિશ્વાસ બહુ રાખે છે. એકાદશીએ ક્ષોર કર્મ ન થાય, બહુ પાપ લાગે. દ્વાદશી પૂર્ણિમા અમાવસ્યા પવિત્ર દિવસો છે. આ દિવસમાં પવિત્ર કાર્ય કરો. ધર્મમય જીવન જીવો. પ્રભુનું ધ્યાન કરો. ઇન્દ્રિયોમાં સંયમ રાખો. જ્યાં સદાસાર ત્યાં બુદ્ધિમાં સદવિચાર ટકે. હિતનું શાસન કરે તે શાસ્ત્ર. શાસ્ત્ર ઋષિમુનિઓની વાણી છે. ઋષિમુનિઓ દાળ ભાત ખાતા નથી, બંગલામાં રહેતા નથી, પર્ણકુટીરમાં રહેતા. ઝાડના ફળ ફૂલ ખાઈને નિર્વાહ કરતા.
એમણે સમાજને સત્માર્ગે વાળવા માટે શાસ્ત્ર કથ્યા. ઋષિ મુનિગણ ખોટું નહીં બોલે, માટે શાસ્ત્રને અનુસરો. શાસ્ત્ર મર્યાદાને અનુસરો. ડોક્ટરો કદાચ સ્વાર્થથી ખોટી સલાહ આપશે, પણ શાસ્ત્ર ખોટું ન કહે. શાસ્ત્ર ખોટું નથી, આપણી બુદ્ધિ ખોટી છે, બગડેલી છે. જ્યાં ધર્મ છે ત્યાં બધું છે, જ્યાં ધર્મ નથી ત્યાં કંઈ નથી. જ્યારે લોકો ધર્મને ભૂલી પાપને વધે ત્યારે ધરતીમાં અન્ન ગળી જાય છે. આજે લોકો ભગવાનને ભોગ ધર્યા વગર ખાવા લાગ્યા છે. ટેબલને ખુરશી ઉપર ખાવા માંડ્યા. આથી મોંઘવારી વધી, ભૂખમરો વધ્યો. ગૌતમીને તટે દુકાળ પડ્યા. લોકો ભૂખે મરવા લાગ્યા. ગૌતમ ઋષિએ ગાયત્રી માતાનું પૂજન કર્યું. ગૌતમ ઋષિ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તપસ્વી છે. બ્રાહ્મણ પાસે શ્રેષ્ઠ શક્તિ ગાયત્રીની છે. ગાયત્રીનો સર્વ અને અધિકાર નથી. ગૌતમ ઋષિ ગાયત્રીમાં સિદ્ધ છે. બ્રાહ્મણ જનોય ધારણ કરે ત્યારે ગાયત્રી સાથે તેનો સંબંધ બંધાય છે. બ્રાહ્મણ બટુક જનોય ધારણ કરે ત્યારે તેના પિતા કહે, આજથી તું મારો નહીં, દેવનો દીકરો થયો, હું પ્રભુનો છું, હું પાપ નહીં કરું. એવું સતત સ્મરણ જનોય ધારણ કરનારને રાખવાની હોય. જે જનોયમાં છાવી લટકાવે તેને બહુ પાપ લાગે છે. જનોયના એક એક ધાગામાં દેવ છે. બ્રહ્મા જનોય બનાવે, વિષ્ણુ ધાગાને આંબળે. ગાંઠ શિવ બાંધે, પવિત્ર અવસ્થામાં હાથે જનોય બનાવજો. જે બ્રાહ્મણ સંધ્યા ગાયત્રી કરતા નથી તે મોટા ભક્ત હોય, જ્ઞાની હોય, યોગી હોય તો પણ તેનું પતન થશે. પ્રથમ ગાયત્રી ઉપાસના બ્રાહ્મણ માટે કહી છે. દુર્બુદ્ધિથી પાપથી ગાયત્રી બસાવશે. જે ગાયત્રી નથી કરતો તે ક્યારે પાપ કરશે તે કહેવાય નહીં. મનુ મહારાજે બ્રાહ્મણના ધર્મ બતાવ્યા. બ્રાહ્મણ અગ્નિહોત્ર કરે છે, વેદ સ્વાધ્યાય તપ કરે, પવિત્ર રહે એમ કહ્યું છે. મનુ મહારાજ કહે છે કે કદાચ આ ન કરે તો ચાલે, પણ સંધ્યા ગાયત્રી તો જરૂર કરે. આવી અવસ્થા કરે. બ્રાહ્મણ સૂર્ય ઉપાસના સંધ્યા ગાયત્રી છોડે નહીં. જે બ્રાહ્મણ 3 દિવસ સંધ્યા ગાયત્રી ન કરે તે શુદ્ર જેવો છે. આવા બ્રાહ્મણના હાથનું પાણી પણ ન પીવું. સંધ્યા કર્મકાંડ નથી. સંધ્યા એ જ્ઞાન અને ભક્તિ પણ છે. સંધ્યામાં મા ગાયત્રીનું હૃદયમાં આહ્વાન કરવામાં આવે છે. સંધ્યામાં ધ્યાન જપ પ્રાર્થના છે. સંધ્યા સમાન કોઈ શ્રેષ્ઠ નથી. જે સંધ્યા ન કરે અને મંદિરમાં પૂજા કરવા જાય તેની પૂજા ક્યારેય પ્રભુ સ્વીકારતા નથી. સંધ્યા શ્રેષ્ઠ ઉત્કર્મ છે. ગૌતમ 36 માળા ગાયત્રીની કરતા ત્યારે પ્રાત સંધ્યા પૂરી થતી. પ્રાતકાલ હોય, આકાશમાં તારા હોય ત્યારે સ્નાન વિધિ સંધ્યા ગાયત્રીનો જપ શરૂ કરી દેતા. ગૌતમ દુષ્કાળમાં લાખો બ્રાહ્મણોને જમાડતા, અન્ને જમાડતા, રાત્રે વાવે, સવારે ઉગે એવી સિદ્ધિ ગૌતમ ઋષિએ પ્રાપ્ત કરેલી. ગૌતમ ઋષિની કીર્તિ બહુ વધી. આ સિદ્ધિ સંધ્યા ગાયત્રી જપથી પ્રાપ્ત થાય છે. ગૌતમ ઋષિનો દરવાજો દુષ્કાળમાં ગમે તેના માટે ખુલ્લો રહેતો. સાધુ સંતો દુષ્કાળ પીડિત સહુને ગૌતમ ઋષિ જમાડતા. સમાજમાં દુર્જન હોય તો સજ્જનની કિંમત થાય. રાત્રિનો અંધકાર હોય તો દિવસના પ્રકાશની કિંમત થાય. દુર્જન સંતની કીર્તિ વધારનાર છે. ગૌતમની કીર્તિથી બ્રાહ્મણોને મત્સર થયું. બ્રાહ્મણો ગૌતમની આલોચના કરવા લાગ્યા. અન્ય વેદ પાઠીઓ, તપસ્વીઓ બ્રાહ્મણને મત્સર થયો કે અમને કોઈ પૂછતા નથી ને ગૌતમની વાહ વાહ થાય છે. વિઘ્ન સંતોષી બ્રાહ્મણો મત્સર કરવા લાગ્યા. જે મત્સર કરે તે બીજા જન્મમાં મત્સર થાય. આવા ઈર્ષાળુ બ્રાહ્મણો ગૌતમ ઋષિની અપકીર્તિ કેમ ન થાય તે વિચારવા લાગ્યા. બ્રાહ્મણોએ ગૌતમને પાઠ ભણાવવા ગણપતિ ભગવાનની આરાધના કરી. દેવો મંત્રાધીન છે, મંત્રો બ્રાહ્મણાધીન છે. ગણપતિના મંત્ર જપ અને તેથી ગણપતિ પ્રગટ થયા. બ્રાહ્મણોએ ગણપતિને પ્રસન્ન કર્યા. ગૌતમની અપકીર્તિની માગણી કરી છે. અપકીર્તિ ગણપતિ દુર્બળ ગાયનું સ્વરૂપ લે છે. ગૌતમ ઋષિ સંધ્યા ગાયત્રી કરે છે
તેથી તેમનો દરવાજો બનશે. સંધ્યા પૂરી થશે. સંધ્યાજળ પધરાવવા ગૌતમ દરવાજો ખોલે છે. દુર્બળ ગાયને દરવાજાનો ધક્કો લાગે છે અને ગાય મરી જાય છે. ગાયના શ્રીઅંગમાં દેવોનો વસવાટ છે. ગૌ પૂજાથી કાર્ય મંગળમય થાય છે. ગાય મરી ગઈ, હિંસા થઈ. બ્રાહ્મણોએ ગૌતમે હિંસા કરી કહીને અપકીર્તિ સારા જગતમાં ફેલાવી દીધી. ગૌતમને ગૌ હત્યારા ઠરાવ્યા. બધાએ ગૌતમને તિરસ્કાર કરવા લાગ્યા. ઋષિને આનું દુઃખ થયું. ઋષિ તો નિર્દોષ હતા, પરંતુ બ્રાહ્મણોએ આ મત્સરથી કર્યું હતું. દુઃખી થયેલા ગૌતમ ઋષિએ બ્રાહ્મણોની ક્ષમા માગી. ઋષિએ કહ્યું, બ્રાહ્મણો, મને શુદ્ધ કરો, હું અપરાધી છું, મારાથી ગૌ હત્યા થઈ છે. બ્રાહ્મણોએ ગૌતમને શિવ શુદ્ધ કરે તો શુદ્ધ થાય એવું પ્રાયશ્ચિત બતાવ્યું. ગૌતમ ઋષિ શુદ્ધ થવા શિવની આરાધના કરે છે. અપકીર્તિ કરતા મરણ શું ખોટું? ઋષિ સંકટના સમયે આવા શિવ આરાધના કરે છે. ગૌતમ ઋષિના તપથી શિવ પ્રગટ થયા. આ શિવ ત્રંબકેશ્વર ગૌતમ વંદના કરે છે, ક્ષમા માગે છે. શિવ કહે છે, તમે જે જળને સ્પર્શ કર્યો તે ગંગા બની જશે. ગોદાવરી ગંગા ગૌતમીની પ્રાર્થનાથી પ્રગટ થયા છે. તેને ગૌતમી કહે છે. ગંગાએ ગૌતમને કહ્યું, આવા પાપીઓનો મને સ્પર્શ ન થવો જોઈએ. આ બ્રાહ્મણો કૃતજ્ઞ છે, તેમને માટે કોઈ પ્રાયશ્ચિત નથી. તમારું અન્ન ખાધું અને તમારી અપકીર્તિ કરી, ખાય તેની સાથે વેર કરે, આ મને સ્પર્શવા ન જઈએ. ગૌતમ ઋષિએ ગંગાજીમાં સ્નાન કરી ગંગા માને મનાવ્યા. પોતાના ભાઈઓના અપરાધોને માફ કરવા પ્રાર્થના કરી. આ સ્થાનમાં ત્રંબકેશ્વર પ્રગટ થઈ બિરાજ્યા છે. ગોદાવરી એ ગંગા છે. ભગવાન રામ ગોદાવરીના તટે રહ્યા, તેથી પણ આ સ્થાનનો મહિમા ઘણો વધી ગયો. અહીં રામકુંડ, સીતાકુંડ, લક્ષ્મણ કુંડ છે. જ્યાં રામ, સીતા, લક્ષ્મણે સ્નાન કર્યું ત્યાં કુંડ થયા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોની અહીં પૂજા થાય છે. આ ત્રણેય દેવો તત્વથી એક છે. જીવને 2 આંખ, શિવને 3 આંખ છે. માનવને 2 આંખ પ્રાપ્ત થઈ. એક આંખ જગતમાં રાખે, બીજી આંખ ભગવાનમાં રાખે. એક આંખ જગતમાં, બીજી આંખ વૈકુંઠમાં. જે 2 આંખ જગતમાં રાખે છે તેનું જ્ઞાન વહી જાય છે. શિવને 3 આંખ છે. શિવ ત્રંબકેશ્વર છે. આ 3 આંખો તે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય છે. જીવ શિવરૂપ થાય જ્યારે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને સાથ કરે છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આમાંનું કોઈ મુખ્ય કે કોઈ ગૌણ નથી. સંસારનું સુખ મીઠું લાગે ત્યાં સુધી સ્થિરતા થતી નથી. સંસારનું સુખ આરંભમાં મીઠું પણ પરિણામમાં દુઃખદાયી છે. ભક્તિમાં વૈરાગ્યની જરૂર છે. જ્ઞાન ભક્તિ ટકાવવા વૈરાગ્યની જરૂર છે. આ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ પ્રભુની 3 આંખો છે. આ સ્વરૂપ તે જ ત્રંબકેશ્વર ભગવાન, તે જ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. જીવે શિવ સ્વરૂપ થવા આરાધના કરવી જોઈએ. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં નાસિકની પાસે ગૌતમી નદીના તટ પર આવેલું છે. અહીંયા વાલા મિત્રો, અવશ્ય ભગવાનની યાત્રા કરવા માટે પધારજો અને ત્રંબકેશ્વર ભગવાનની યાત્રા કરજો. વૃદ્ધ માતા પિતાની સેવા ન કરે અને મંદિરમાં જાય એની ભક્તિ ભગવાન ક્યારેય સ્વીકારતા નથી. ઘરમાં કુસંગ હોય તો ઘર છોડવું, સત્સંગ હોય તો ઘર છોડવાની કોઈ જરૂર નથી. માન અપમાનમાં શાંત રહી શકે એ જ ભક્તિ કરી શકે. વ્યસન જેવું કોઈ પાપ નથી. સત્સંગ મળે તો વાંધો નહીં, પણ કુસંગમાં પડવું નહીં. કોઈનો પણ ત્યાગ કરો તો કુભાવ રાખી ત્યાગ ન કરવો. પાપ પુણ્યના આધારે પ્રજાની પ્રાપ્તિ થાય છે. અતિ પાપીને પૈસા અપાવે એ પાપ કરવાની પ્રેરણા છે. એટલું કહીને અહીંયા 12 જ્યોતિર્લિંગ ભગવાન જે ત્રંબકેશ્વર મહારાજ, ત્રંબક ભગવાન, ત્રંબક જ્યોતિર્લિંગને અહીંયા આપણે કથા પૂર્ણ કરીએ. આવતા સમયે
હિમાલયે તું કેદારમ. કેદારનાથ ભગવાનની વાત કરશું. આપ સર્વના શરણમાં મારા કોટી કોટી વંદન પ્રણામ.